જેતડા ગામે ઉત્તરાયણની પાવન ઉજવણી, ગૌશાળામાં દાનથી પુણ્યાર્જન। વાવ થરાદ જિલ્લાના પંથકમાં ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યો છે। તે દરમિયાન જેતડા ગામે ગ્રામજનોએ અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। ગામમાં આવેલી ગૌશાળામાં લીલા ઘાસની ગાડી, પાપડી, ખોળ તેમજ ગોળ જેવા પશુ આહારનું દાન કરીને ગ્રામજનોએ પુણ્યાર્જન કર્યું હતું। ઉત્તરાયણના પાવન અવસરે સમગ્ર ગામના લોકો એકત્રિત થઈ ગૌશાળાએ પહોંચ્યા હતા અને ગાય માતાની સેવા સાથે તહેવારની ઉજવણી કરી હતી। સાથે સાથે ગ્રામજનોએ ગૌશાળાના વિકાસ અને સંભાળ માટે રોકડ રકમનો ફાળો પણ આપ્યો હતો। ગ્રામજનની આ સરાહનીય પહેલથી માનવતા, સંસ્કાર અને પરંપરાનો સુંદર સંદેશો મળ્યો છે। ગૌશાળાના ટ્રસ્ટીઓ તથા સભ્યોએ ગ્રામજનોએ આપેલા સહયોગ અને દાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આવી સેવાભાવી પ્રવૃત્તિઓથી ગામમાં એકતા અને સંવેદનશીલતાનો ભાવ વધુ મજબૂત બન્યો છે। હું અગ્રાભાઈ રાજપૂત, રામરતન ગૌસેવા ટ્રસ્ટ જેતડા। અત્યારે ઉત્તરાયણ નિમિત્તે આ જોઈ રહ્યા છો આપ બધી ગાયોને 250થી આજુબાજુ અહીંયા ગાયોની સેવા થઈ રહી છે અને રોજે રોજ નીલી મકાઈ 250થી 300 મણ દાતા દ્વારા નોખવામાં આવે છે અને અત્યારે પણ ઉત્તરાયણ નિમિત્તે કોઈ પાપડી, જીરાળી, બનાસદાણ, પૈસા વગેરે જે પોતાની યથાશક્તિ મુજબ અહીંયા દાન એકઠું થાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે ગામ લોકોનો બહુ સાથ ને સપોર્ટ મળી રહ્યો છે। અહીંયા વેલાભાઈ, કરશનભાઈ, યાડુ બધા ગામ લોકો આને રોજે રોજ હાજરી પણ હોય છે અને યુવાનો પણ સાથ બહુ સપોર્ટ સારો મળી રહ્યો છે અને બહુ ગામનો આભાર માનીએ છીએ કે આ જેવો સાથ આપી રહ્યા છે એવો ને એવો રોજે રોજ મળી રહે અને ગૌ માતાની આવીને આવી સેવા દરરોજ માટે થઈ રહે। ધન્યવાદ।